ગાજે કાંઈ ત્રાંબાડું ને વાગે વાગે ઢોલીડાના એવી હોરે હરણાયું માણી તારા મંદિરે રોજી એવી હોરે હરણાયું માણી તારા મંદિરે રોજી શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, વર્ષે તો વાગડ ભલો પાંજો કચડો બારે માસ. આશરે 46,000 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારતની અંદર આવેલા 780 જિલ્લાઓમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. કચ્છની અંદર આપણી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ કારમો દુષ્કાળ પડતા કચ્છથી બહાર ભારતભરની અંદર સ્થળાંતરિત થવા લાગ્યો. એ સ્થળાંતરની પ્રક્રિયા દાયકાઓ સુધી ચાલી. ધરમ કરમના જોડા બળદિયા ધીરજની લગામ તાણું કાંઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. અને આ સ્થળાંતરમાં એક ગામ મહારાષ્ટ્ર રાજ્યમાં 3.5 શક્તિપીઠમાંથી એક આઈ અંબાબાઈ વિરાજમાન છે. છત્રપતિ રાજશ્રી શાહુ મહારાજની નગરી તરીકે વિખ્યાત શહેરને સંજીવની આપતી પવિત્ર પંચગંગા નદી વહેતી હોય, તળાવનું શહેર જેમાં રંકાળા જેવું તળાવ આવેલું છે, જેની કીર્તિ ગોળ, ચપ્પલ અને મરચાં સાથે જોડાયેલી હોય એવું જાજરમાન વૈભવ અને વારસો ધરાવતું શહેર, જેની આજુબાજુ સહ્યાદ્રીની પર્વતમાળામાં પન્નાળા, જ્યોતિબા જેવા સુંદર પર્યટન ધામ આવેલા છે એવું દૈદિત્યમાન અને ઐતિહાસિક વારસો ધરાવતું કોઈ શહેર હોય તો એ કોલ્હાપુર શહેર. મંગલ દેશા પવિત્ર દેશા મહારાષ્ટ્ર દેશા જ્યાં શ્રી કચ્છ કડવા પાટીદારના વડીલો આવી વસ્યા. આ કોલ્હાપુર શહેરમાં શ્રી કોલ્હાપુર પાટીદાર સમાજની સ્થાપના 1963માં કરવામાં આવેલ. સમાજની સ્થાપનાથી જ સમાજમાં અલગ અલગ કાર્યક્રમોના આયોજન થતા હતા. વખત જતાં યુવાનોને એક સૂત્રતાના તાંતને બાંધવા બાપને જુવાન જોત દીકરાનો આધાર મળતા પરિવર્તનના સનાતની વાયરા વાયા. આજના વડીલો અને તે વખતના યુવાનોના ક્રાંતિ સાથે, સમાજ વિકાસના ભાવ સાથે, વડીલોના આશીર્વાદ અને મહિલા બહેનોની પ્રેરણાથી સાલ 1993માં ડૉક્ટર એચ.એલ. વાગડિયા સાહેબના શુભ હસ્તે નારિયેળ વધારીને યુવક મંડળની વિધિવત સ્થાપના કરવામાં આવેલ. સંસ્કારોનું સિંચન સાથે યુવાનોમાં જ્ઞાન, ચારિત્ર અને એકતાના ભાવ સાથે યુવક મંડળની શરૂઆત થઈ, જેના પ્રથમ પ્રમુખ તરીકે વલ્લભભાઈ પચાણભાઈ વાગડિયાની નિમણૂક કરવામાં આવેલ, જેનું શ્રી પાટીદાર ભવન સમાજનું મંદિર કહી શકાય એ સાક્ષી બન્યું. તે વખતના યુવાનો આ મંદિરમાં ચપ્પલ પણ પહેરીને જતા નહીં. આવી તો સંસ્કારતા અને આદર્શ વિચારોથી વરાયેલ યુવાન આ યુવક મંડળના વટવૃક્ષ બનાવવા નાના છોડને સંસ્કારરૂપી ખાતર અને એકતારૂપી પાણી આપી મોટો કરવા લાગ્યા. એકરૂપતા અને શિસ્તતાના ભાવ આવે અને યુવાનોની એકતા અખંડ રહે એ ભાવ સાથે વલ્લભભાઈ વાગડિયાની બીજી ટર્મ 1996માં યુવક મંડળનું બંધારણ પુસ્તિકા બનાવવામાં આવેલ.
શ્રી કોલ્હાપુર સમાજ મહિલા મંડળ સાથે સમન્વય બનાવી યુવક મંડળ સમાજના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ સામાજિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક, રમતગમત તેમજ ફંડ વધારવા માટેના અલગ અલગ કાર્યક્રમોના આયોજન થયા. રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન માટે 1996માં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જેમાં યુએમજી રિજિયનની અલગ અલગ ટીમોએ ભાગ લીધેલ હતો. તેમજ યુવક મંડળ દ્વારા સમાજની સાથે રહી 2 દિવસીય ડાયરો સાઉથ સ્મારક ભવનમાં યોજવામાં આવેલ, જેનો ખૂબ ઉત્સાહ સાથે આ ડાયરાને સફળતાપૂર્વક પાર પાડવામાં યુવક મંડળ પ્રમુખ મોહનભાઈ વેલાણી અને એની ટીમ ખૂબ પરિશ્રમ સાથે આ કાર્ય સફળ બનાવેલ. યુવક મંડળ દ્વારા પર્યટન માટે વખતો વખત સબસિડી આપી યુવાનોમાં એકતા અને પર્યટન બાબતની જાગૃતિ લાવવા અલગ અલગ જગ્યાએ પર્યટન ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માથેરાન, મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી ઇત્યાદિ જગ્યાએ સારું એવું સફળ આયોજન કરવામાં આવ્યું. તેમજ પન્નાળા, પાવનખીંડ એવા જગ્યાએ ટ્રેકિંગનું પણ આયોજન કરવામાં આવેલ. યુવક મંડળને 2003માં 10 વર્ષ પૂર્ણ થતાં તે વખતની ટીમે દશાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલ, જેમાં સામાજિક સભાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. તે વખતના પ્રખર નેતા બાપભાઈ બજરંગીને એ સભામાં આમંત્રણ આપવામાં આવેલ. તેઓએ પોતાની આગલી શૈલીમાં સમાજમાં ચાલતી સમસ્યા ઉપર પ્રકાશ પાડેલ. $2010ના નેતિના અધિવેશન પછી શ્રી સમાજ દ્વારા શ્વેતપત્ર બહાર પાડવામાં આવેલ. નેતિમાં સનાતની ચળવળ ઝડપથી વધવા લાગી, જેના ભાગરૂપે શ્રી કોલ્હાપુર પાટીદાર સમાજ પણ પૂર્ણ સનાતનના વિચારોનો ઝંડો ઝળહળતો રહે એ માટે વડીલ શ્રી ગોપાળબાપા ભાવાણી, જેઠાબાપા પોકાર, સ્વર્ગીય વડીલ શ્રી હરિભાઈ વાગડિયા તેમજ એવા સર્વે વડીલો હિંમત સાથે આ સનાતની ચળવળમાં કોલ્હાપુરને 100% સનાતની બનાવ્યું. જેમાં યુવક મંડળના તે વખતના પ્રમુખ લક્ષ્મણભાઈ લીંબાણીએ પણ યુવક મંડળને પૂર્ણ સનાતની બનાવ્યું અને મંડળના નામમાં સનાતન શબ્દને ઉમેર્યો. યુવક મંડળ સનાતની વિચારધારામાં વહી રહ્યું હતું, સાથે સાથે સમાજના સર્વાંગી વિકાસમાં પણ ભાગીદાર થઈ રહ્યું હતું. સમાજનો વિકાસ, સમાજવાડીનું વિસ્તૃતીકરણ થઈ રહ્યું હતું. સાથે સાથે સમાજને ફંડની જરૂરિયાત પણ ઊભી થવા લાગી. 2013-14ની ટીમના પ્રમુખ પ્રવીણભાઈ વેલાણીએ એ ટીમની કારકિર્દીમાં કેનબોર્ડ કપ 2013 આ ભવ્યથી ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ કરીને કોલ્હાપુરનું નામ ભારત દેશમાં વખણાયું. સાથે સાથે સંભવાની યુગે યુગે જેવા મહાનાટકનું શિવાજી સ્ટેડિયમ જેવા વિશાળ સ્ટેડિયમમાં આયોજન કરી સમાજને બહુ મોટી રકમ બચાવી. સમાજને સમાજ વિકાસની યાત્રામાં યુવક મંડળ દ્વારા ખૂબ સરાહનીય કાર્ય કરેલ હતું. યુવક મંડળના વિસ્તારની સાથે વસ્તી વધતા આયોજનોમાં દરેક યુવકો સહભાગી થાય એ માટે યુવક મંડળ અંતર્ગત કેપીસીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂઆત 2016-18ના ટીમ વખતે ધીરજભાઈ લીંબાણીના અધ્યક્ષતા હેઠળ કરવામાં આવેલ. તેમજ કેપીસીએલ 2 2018-21 હરેશભાઈ માકાણીના અધ્યક્ષતા હેઠળ અને કેપીસીએલ 3 2023-25 શંકરભાઈ લીંબાણીના અધ્યક્ષતા હેઠળ લેવામાં આવેલ. સમાજ દ્વારા આયોજિત દરેક કાર્યમાં યુવક મંડળ અગ્રેસર રહી કાર્ય કરતું આવેલ છે. સાથે સાથે સ્થાનિક લોકોના સમન્વય સાથે સ્થાનિક લોકો માટે પંચગંગા સ્મશાન ભૂમિ, છાણાદાન, કોલ્હાપુર તેમજ આજુબાજુની રક્ત બેંક સાથે રહી રક્તદાન શિબિરો, અનાથ આશ્રમમાં દાન ભેટ, શાળામાં ગણવેશ વાટપ, વૃક્ષારોપણના કાર્યક્રમો, દક્ષિણના રાજા જ્યોતિબા
ચૈત્ર સુદ પૂનમના દિવસે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાંથી આવતા ભાવિકો માટે કોકમ શરબતની કેમ્પ છેલ્લા 25 વર્ષથી ચાલી રહ્યો છે, જેમાં દર વર્ષે લાખો ભાવિકો આ કેમ્પમાં લાભ રહી રહ્યા છે અને આપણી સમાજને આશીર્વાદ આપી રહ્યા છે, જેના વર્ષોથી કેરલે ઝોનનો અનમોલ સહયોગ મળી રહ્યો છે. સ્થાનીય લોકોમાં ભાઈચારો અને સેવાકીય રીતે સમાજનું નામ રોશન કરવા જ્યોતિબા યાત્રાની સાથે સાથે ગોકુળ શિરગાંવ ખાતે મહાશિવરાત્રિના મહાપ્રસાદ વાટપ, હાથકણંગલી ઝોન દ્વારા ધુળોબા યાત્રા, કારગોટી ઝોન દ્વારા બાળુમામા યાત્રામાં કોકમ શરબત વાટપ, કાત્યાયની મંદિર ખાતે મહાપ્રસાદ વાટપ જેવી પ્રવૃત્તિઓ લેવામાં આવી રહી છે. યુવક મંડળના બંધારણ બુકને ઘણા વર્ષોથી થયેલ ફેરફારોને ટંકિત કરી સુધારિત બંધારણ બુક સ્વર્ગીય ભીખલાલભાઈ ગોરાણીએ એમના સમયમાં આપેલ વચન સાથે યુવક મંડળની 2023માં સુધારિત બંધારણ બુક છાપવામાં આવેલ. વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્યક્રમ મંડળ દ્વારા લેવામાં આવે છે. સાથે સાથે સમાજ દ્વારા આયોજિત બાળકોના સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ધોરણ 5માંથી ઉપર ઉચ્ચ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને ચાંદીના મેડલ આપી વર્ષોથી સન્માનિત કરવાની પરંપરા ચાલી આવી રહી છે, જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળી રહ્યું છે. રમતગમત ક્ષેત્રે દર વર્ષે રમોત્સવનું આયોજન, જેમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, રંગોળી, ચિત્રકલા, હેન્ડરાઇટિંગ જેવી સ્પર્ધાઓ તેમજ મહિલા બહેનો માટે હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન લેવામાં આવે છે. એવા ઝળહળતા સિતારાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. કલા અને મનોરંજન માટે યુવક મંડળ બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આનંદ મેળાના આયોજન, નવરાત્રિ ઉપર લઘુ નાટિકાઓનું આયોજન કરતું આવ્યું છે. નવરાત્રિ દરમિયાન જગદંબા માતાજીના આરાધના સાથે સમાજજનો માટે નાસ્તા અને આઈસ્ક્રીમના સ્ટોલનું આયોજન યુવાનો દ્વારા કરવામાં આવે છે. સાતમ આઠમ જન્માષ્ટમીનો પર્વ નિમિત્તે રાસ ગરબા સાથે મટકી ફોડનું આયોજન કરવામાં આવે છે. સમાજના સામૂહિક લાડવા ગાંઠિયાનું રાહત ભાવે વિતરણ પણ કરવામાં આવે છે. દિવાળી ઉપર પણ ફરસાણ, મીઠાઈ, ફટાકડાઓનું રાહત ભાવમાં વિતરણ કરવાનું કાર્ય અવિરતપણે ચાલી રહ્યું છે. શ્રી કોલ્હાપુર પાટીદાર સમાજને 50 વર્ષ પૂર્ણ થતાં 5, 6, 7 જાન્યુઆરી 2017માં ભવ્ય કાર્યક્રમનું આયોજન સમાજ દ્વારા થયું. એમાં યુવક મંડળે તન, મન, ધનથી આ કાર્ય સફળ બનાવ્યું. કોલ્હાપુર પાટીદાર સમાજના સભાસદની ડિજિટલ માહિતી સંગ્રહિત કરી આ માહિતી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી સમાજજનો સુધી પહોંચતી કરી, જેમાં હેપી ક્લબના મિત્રો દ્વારા સુંદર સહયોગ સાથે મનોજભાઈ રૂડાણી દ્વારા આ એપનું ડિઝાઇન બનાવી આ સુંદર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું. આજે યુવક મંડળની અલગ અલગ ઇવેન્ટનું રજિસ્ટ્રેશન માટે આ એપ નવસંજીવનીનું કામ કરી રહ્યું છે. કોલ્હાપુર સમાજે ઝોન, રિજિયન અને કેન્દ્રીય સમાજમાં સક્ષમ નેતૃત્વ આપ્યું છે, જેમાં હાલમાં કેન્દ્રીય સમાજના પ્રમુખ જેવા શ્રી ગોપાળભાઈ વાલજી ભાવાણી, ઝોનના સ્થાપક પ્રમુખ જેઠાબાપા કેશરા પોકાર, રિજિયનના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વેલાણી, હાલના રિજિયન પ્રમુખ ઈશ્વરભાઈ છાબૈયાએ મુખ્ય પ્રમુખો તરીકે જવાબદારી નિભાવી છે. એ ઉપરાંત બીજા ભાઈઓએ અલગ અલગ હોદ્દા ઉપરની રહી સેવા આપી છે. એ સર્વેનું યુવક મંડળ નતમસ્તક નમન કરે છે. આવા જોશીલા યુવાનોથી બનેલી 500થી વધુ મેમ્બર્સનું મારું આદર્શ યુવક મંડળ ભારતભરના યુવાનો માટે પથદર્શક બની રહ્યું છે.
ઇતિહાસમાં ડોક્યું કરી આપને વર્તમાનમાં આવ્યા. આ સમયચક્રમાં જે ઘટનાક્રમ ઘડ્યો એ આપની સમક્ષ રજૂઆત કરેલ. હવે ખરી શરૂઆત છે, જે 25 વર્ષમાં આપના વડીલોએ જે પરિશ્રમથી આ ઊભું કર્યું છે એને વધુ મજબૂતાઈથી, જ્ઞાનશીલ અને એકતાથી યુવક મંડળને આગળ વધારવા આપને સૌ કટિબદ્ધ બનીએ. આવો મા ઉમિયા અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ચરણે પ્રાર્થના કરીએ, હે પ્રભુ, મારો સમાજ આ જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરશે. જય શ્રી લક્ષ્મીનારાયણ, જય ઉમિયામાં, જય સનાતન.